નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની 18 નવેમ્બરના રોજ સયાજી હોસ્પિટલના પરિસરમાં કુખ્યાત બાબર ખાન પઠાણ અને તેના સાગરીતોએ ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી। રાવપુરા પોલીસે સયાજી હોસ્પિટલમાં બનેલ હત્યાનો ગુનો નોંધીને 9 આરોપીઓની ધરપકડ કરી તમામને જ્યુડિશિયલ કસ્ટડીને હવાલે કર્યા। આ બનાવની તપાસ મદદનીશ પોલીસ કમિશનર અશોક કાટકડ કરી રહ્યા છે। આ ગુનાની ચાર્જશીટ ટૂંક સમયમાં અદાલત સમક્ષ દાખલ કરવામાં આવશે। ત્યારે આ ગંભીર ગુનાની સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરીકે સિનિયર ધારાશાસ્ત્રી નીતિન ભાવસારની ગૃહ વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવી છે। નીતિન ભાવસારે અગાઉ 12 વર્ષ સુધી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવી છે। તેમણે હત્યા, બળાત્કાર, એટ્રોસિટી, એનડીપીએસ, લાંચ રૂશ્વત જેવા અનેક કેસોને અદાલતમાં સફળપૂર્વક રજૂ કર્યા છે। અનેક ગંભીર ગુનાઓમાં આરોપીઓને સજા પણ અપાવી છે, જેને કારણે ગૃહ વિભાગ દ્વારા આ કેસની દલીલો નીતિન ભાવસાર કરે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે નિમણૂક કરાઈ છે। ત્યારે આ કેસમાં પોતાની ભૂમિકા કેવી રહેશે તે અંગે માહિતી આપતા જણાવ્યું કે પરિવારજનોને ન્યાય મળી રહે તે માટે મારાથી બનતો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। હકીકત અને કાયદાના પ્રશ્નોની પૂરતી છણાવટ કરી અને નામદાર કોર્ટમાં યોગ્ય રીતે ચલાવી પરિવારને ન્યાય મળે તેવો પ્રયત્ન રહેશે। હાલમાં જે વડોદરામાં ભાજપના રમેશભાઈ રાજા કોર્પોરેટર માજી કોર્પોરેટરના પુત્ર તપનનું મર્ડર થયેલું છે, તે ચકચાર ભર્યા કેસ અંગે ગુજરાત સરકારના કાયદા વિભાગે અને ગૃહ ખાતા તરફથી મને આ કેસમાં સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે નિમેલ છે। ઓકે, હવે આગળની તપાસ જે રીતે છે હવે કોર્ટમાં ચાલશે સાહેબ, કેવી રીતેની દલીલો છે અને આગળની એ લોકોની કાર્યવાહીમાં કોર્ટમાં આવશે? તપાસ તો સદર કામે તપાસ કરનાર અમલદાર એચ ડિવિઝનના કાટકટ સાહેબ કરી રહ્યા છે અને લગભગ ટૂંક સમયમાં ચાર્જશીટ ફાઇલ કરવાની છે કોર્ટમાં। પરંતુ મારી ભૂમિકા એવી રહેશે કે તપન પરમારના પરિવાર તરફથી આ કેસમાં તેઓને યોગ્ય ન્યાય મળી રહે તેવી તેઓની લાગણી અને માંગણી છે અને તેથી ગુજરાત સરકારે આ ચકચારભર્યા કેસમાં મારી નિમણૂક આ પરિવારને યોગ્ય રીતે ન્યાય મળે તે માટે છે અને તે માટે હું આ કેસમાં મારાથી બનતો પૂરેપૂરો પ્રયત્ન કરીશું, મહેનત પૂરેપૂરી કરીશું અને હકીકત અને કાયદાના પ્રશ્નોની પૂરતી છણાવટ કરી અને નામદાર કોર્ટમાં કેસ યોગ્ય રીતે ચલાવી અને આ પરિવારને ન્યાય મળે તેવો મારો પ્રયત્ન રહેશે। આજે તપન હત્યા કેસમાં જે તપાસ ચાલી રહી છે અને જે કોર્ટમાં ટોટલ કેટલા આરોપી હતા અને કઈ રીતેનું છે? આ કેસમાં તપાસ કરનાર અમલદારે ખૂન અંગેનો અને ગુનાહિત કાવતરા અંગેનો ગુનો નોંધેલ છે અને એમાં અત્યાર સુધીમાં લગભગ 10થી વધારે 10 જેટલા આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને હજુ પોલીસ તપાસના પૂર્ણ આરે પહોંચવામાં આવી છે, એટલે લગભગ ચાર્જશીટ પણ ફાઇલ કરવાની શક્યતા છે ટૂંક સમયમાં।